રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકી પણ બેઠા છે, પણ ક્યારના ખબર નહીં શું કરે છે, ટેબલ પર માથું મૂકીને સૂઈ ગયા છે. શું થયું? શિવરાત્રી હતી ને તો મેં ભાંગ પીવડાવી દીધી છે. આપણે પીવાનું નહીં, બીજાને પીવડાવી દેવાની, મજા લેવાની. જબ ભી કોઈ ભાંગ દેખું મેરા દિલ દીવાના બોલે ભોલે ભોલે ઉઠલી હો. ઓય જાઓ ને યાર, હવે સુવા દો ને. ઓ કેટલું ઊંઘે જેલી આવે, તારા પર ફૂગ લાગી જાય. જો લા કાકા હું કરાય યાર, બહુ મજા આવી ગઈ. ગઈકાલે છે ને દમ આલુ બનાવેલું ઘેર, તો મેં આને કીધું લસણની પેસ્ટ નાખજે. તાણે ભાંગ પીધેલી એ ટૂથપેસ્ટ નાખી. અલા દમ આલુમાં ટૂથપેસ્ટ? યસ, 2 બટાકા ખાવ ને તો મોંમાંથી ફીણ નીકળે. એટલે મિન્ટ વાળું દમ આલુ કેવું લાગે? મને તો નવાઈ ત્યારે લાગી જયારે મહેશે બીજી વાર માંગ્યું. ના હોય, પૂછી જાઓ. એ જાડી, એ ભોલે ભોલે જો ગટરનું ઢાંકણું ખુલ્યું. બગાસું હતું, કઈ ઉભી તે કઈ ચાલી? ઉપર જાઉં છું, એન્ટીના એડજસ્ટ કરવું પડશે. કેમ? સપના પકડાતા નથી. બસ લી હવે બેસ. હવે નવી નવી બેવડી સાંભળ ને, સોંગ વગાડ ને. તું વગાડને ના. હવે જબ ભી કોઈ ભાંગ દેખું મેરા દિલ દીવાના બોલે બોલે બોલે. તમે મજા લેવાની બંધ કરો ને યાર. Only on રેડિયો સિટી. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને શિવરાત્રી સેલિબ્રેશન્સ પર વાત ચાલે છે. લા કાકી ઉઠો. લા હોવા દે ને એને. હા તો એટલે હું એવું કહેતો હતો કાકા કે શિવરાત્રી એટલે હવે આ ભાંગ વગર અધૂરી જ છે એમ. એવું નથી લા. હવે આ તો ભાંગ પીવાનો તહેવાર નહીં. આ તો પ્રસાદી જેટલું જ લેવાનું હોય. પણ ક્યાં હે, પીને વાલે કો પીને કા પાના ચાહીએ. પાનાની બહાના ચાહીએ. આ એ જ લાવે. આ ભાઈબંધો કેવું કરે, તમે આમ પીધા પછી આમ ઉલટી થાય ને તો આમ પીઠ આમ થાબડી આપે. આમ પછી પાણીનો ગ્લાસ લઈને આપે તમને, કોગળા કરાવે, પછી આમ તમને બેસાડે અને પૂછે કે સેજ સારું લાગતું હોય તો બીજો નાનકડો પેક બનાવું. આને કહેવાય ખરો ભાઈબંધ એમ. બહુ ઊંચા વિચારો છે કાકા તમારા, બહુ ઊંચા વિચારો. બહુ ઊંચા. હું તો અગાસી પર બેસીને વિચારું છું. उसमें क्या है, સોફા પર બેસીને વિચારીએ તો નાના વિચાર આવે. એ યાર શું બોલ કરો છો તમે લોકો યાર? બહુ માથું દુખે છે મને. સાંભળો ને, તમે દવા લઈ આવો ને. એટલે નથી આટલામાં મેડિકલ સ્ટોર? ના હશે જ, જુઓ ને તમે, આઈ એમ શ્યોર. એટલે પણ તને અહીં બેઠા બેઠા સુગંધ આવે છે પેરાસિટામોલ ની. પેરાસિટામોલ ની સુગંધ આવે કોઈ દિવસ? શું યાર, એક કામ કર, તું ગીત વગાડ. કૈલાશનાથ. કોણ કૈલાશનાથ યાર? વગાડ ને લાવે, મહાદેવનું જ નામ છે, વગાડ. only on રેડિયો સિટી. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને શિવરાત્રી સેલિબ્રેશન્સ પર વાત ચાલે છે. અને કાકી હજુ સૂતા છે. કાકી ઉઠો. એટલે હોવા દે ને એને, પણ ભાંગ પીધેલી છે, એને માથું ચડ્યું છે. હારું કાકા, ગયા વર્ષે તમે યાદ છે ને ભાંગ પીને કેવું ધમાલ કરેલી? હા યાર, શંકર ભગવાન બનેલો ને મેં. આમ મસ્ત જટા પહેરી હતી અને આમ સોસાયટીમાં ફરતો હતો, હાથમાં ત્રિશૂળ. તો મોબાઈલ ચાર્જિંગ માટે ઘેર આવ્યો તો 3 પિન સોકેટમાં ત્રિશૂલ ગાલી દીધું. તો એવો શોટ લાગ્યો ને મને, જટા બટા અધર થઈ ગયેલી. તો આ વર્ષે પણ એવું જ કઈ કર્યું? ના, આ વર્ષે તો પીધી જ નહીં ને. મેં પીવડાઈ, મજા લીધી મેં. મેં તો ઘેર બેઠેલો તો પેલા બાજુવાળાનો ફોન આવ્યો. મને કે ઘેર આવો, મારા ઘરમાં બધું ઊંધું છે, કે જમીન ઉપર લાઈટો છે અને સીલિંગ ઉપર ટાઇલ્સો મારી છે. શું? હા યાર, જમીન ઉપર લાઈટો છે અને સીલિંગ પર ટાઇલ્સો મારી છે. તો હું તો દોડતો જોવા ગયો તો પેલો ગધેડો ચાલુ શીર્ષાસને મને ફોન કરતો હતો. બોલ, આ ભાંગ ભલું કરાવે યાર. અમુક પિન ચોંટી જાય, ખબર છે તમારી? એક જ જગ્યાએ પિન ચોંટી જાય, એકનું એક જ થાય. આ મારો સાળો મહેશ કાલાઘટ્ટા, હા, તે આખો દિવસ મંડ્યો તો બસ કે મારે સ્મશાનમાં જ પીસીઓ ખોલવું છે. સ્મશાનમાં એને સમજાવો કઈ રીતે યાર? એ
તમે લોકો સચ ઓછી વાતો કરો ને યાર. બહુ કેટલું તું સોંગ વગાડ ને વિશ્વનાથ. કોણ વિશ્વનાથ યાર? વગાડ ને, હવે મહાદેવનું જ નામ છે, વગાડ. only on નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને શિવરાત્રી સેલિબ્રેશન્સ પર વાત ચાલે છે. અને આ કાકી હજુ સૂતા જ છે. કાકી ઉઠો. હોવા દે ને, પણ એને ભાંગ પીધી છે, માથું ચડ્યું છે ને. ગઈકાલે તો કેટલી કેવી મંડી થી ભાંગ પીને. કાકીની વાત કરો છો? હા, ફૂલ ભાંગ પીધેલી. લા તાર ઉપર ક્લિપ મારીને ચપ્પુ સૂકવા મેલેલું. બોલ, કપડાના તાર ઉપર ચપ્પુ સુકાય એમ? તારે પછી તો અંદર આવી ત્યાં હું આમ ટીવી જોતો હતો, આમ એક પછી એક ચેનલ ફેરવ્યા કરતો હતો તો એકદમ બોલ્યા કે ઉભારો 1000 હાથ વાળો ભગવાન આવ્યો, જય ભગવાન જય ભગવાન. એટલે મેં એને કેટલી સમજાઈ કે આ ઓક્ટોપસ કહેવાય, ભગવાન નથી, સમુદ્રનું જીવ છે. પણ નહીં, બસ સમજે જ નહીં. મારા ભગવાન કેટલા બધા હાથ, જો મારા ભગવાન. શું કરવાનું યાર, ઉઠલી હોય જોને લાશ પડી હોય એવી હોતી. શું છે પણ તમને? મીઠાને આવે આઈ ત્યાંની ઊંઘ્યા કરે છે. ગઈકાલે પણ ઓટલા પર ઉભા ઊંઘી જઈ હતી તું. સોસાયટી વાળા કે તમારો ઓટલે કોઈ ગધેડું બાંધી ગયું. એ તો કે હવે ચાલ હવે ઉભી થા. પેલાને કોને સોંગ મૂકે, કોઈ આમ થોડું ફ્રેશ લાગે ને મને. મૂક ને પશુપતિ. પેલા કોણ પશુપતિ યાર? વગાડ ને, હવે મહાદેવનું જ નામ છે, વગાડ. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને શિવરાત્રી સેલિબ્રેશન્સ પર વાત ચાલે છે. અને કાકી હજુ સૂતા જ છે. કાકી ઉઠો. અલા હોવા દે ને, પણ એને ભાંગ પીધેલી છે, માથું ચડ્યું છે એને. ના, હું સાંભળું જ છું બધું. હું આમ છે ને દુનિયામાં નથી આવી, પણ આમ દુનિયામાં આવી ગઈ છું. હું બોલે છે? તમે મને એક વાત કહો તો, હું બ્યુટીફુલ નથી? છે હવે, બહુ છે. બસ એકદમ બાંગ્લાદેશની હિરોઈન. ચાલો ઉભી થા. ના, તમે મને પહેલા એ કહો, હું સ્માર્ટ નથી? અરે યાર, આ બહુ જ સ્માર્ટ છે. બસ કાલથી તને એન્ડ્રોઈડ કહીશ. ચાલ હવે ઉભી થા. તું છે ને અત્યારે અધવચ્ચેની અવસ્થામાં છે. ના, તમે મને સાચું કહો, હું આમ સારી પત્ની નથી? બહુ જ સારી છે. બસ મને થાય છે તારા જેવી બે રાખો. જાઓ ને. ચાલ ને આવી ઉભી થા. આ સારું લાગે છે પિત્તોડી સાવ. ના, મારે ડોક્ટર પાસે જવું જ પડશે, ગિરીશભાઈ પાસે. ડોક્ટર ગિરીશભાઈ એમ? એટલે જોરદાર છે. એટલે એકદમ ભગવાનનો જ માણસ છે એમ. એટલા પેશન્ટ ઉપર મોકલ્યા છે ને એને. ચાલી તું ફ્રેશ થા, સોંગ વગાડે. બોલ ચાલ. હા, સ્વયંભૂ સોંગ મૂક ને. કોણ સ્વયંભૂ યાર? એટલે મૂક ને, હવે મહાદેવનું જ નામ છે. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને શિવરાત્રી સેલિબ્રેશન્સ પર વાત ચાલે છે. અને કાકી તો હજુ ઉઠ્યા જ નહીં. કાકી ઉઠો. અલા પણ તું એને હોવા દે નહીં યાર. ભાંગ પીધેલી છે, માથું ચડ્યું છે એનું, તોફાન કરશે. રહ્યા છે એટલે ગઈકાલથી હજુ આમ ઉતરી જ નથી, એવું બરાબર ચડેલી જ છે. પેલા મહેશ ના લીધે. પેલો બ્લેક ફોરેસ્ટ. શું થયું? પેલા તાંબાની ડોલ, તાંબાના લોટા, સિક્કા બધું લઈ આવેલો. લસોટીને એવી ભંગ બનાવીને પીવડાઈ છે ને, આ ત્યારથી લવારીએ ચડી. અને કેવી લવારી! એટલે 100 દોરો લઈને સમોસા સીવવા બેઠેલી. બોલ, સમોસા સીવ્યા એમ? તારે એટલું જ નહીં, ગીઝર ચાલુ કરીને બાથરૂમમાં બટાકા બાફ્યા. મારા મોટા ભાઈ વિશે વાત કરો છો? તારી વાત કરું છું. બાકી મારો મોટો ભાઈ તો પછી થયો તો, 3જા નંબરે. શું બધું બોલે છે? મોટો ભાઈ 3જા નંબરે થાય? તું હુઈ જા. સોંગ વગાડવાનું કોને આને? શિખંડી, ગો હેડ. લા કોણ શિખંડી? લા વગાડનેલા મહાદેવનું જ નામ છે, વગાડ. only on
નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને શિવરાત્રી સેલિબ્રેશન્સ પર વાત ચાલે છે અને કાકી જો હજુ સૂતા જ છે. અલા કાકી ઉઠો. એટલે સુવા દે ને, પણ એને તું કરું ભાંગ પીધેલી છે યાર. દરેક લિંકમાં તું ઉઠો ઉઠો. કાકી છે યાર, કે સરકારી યોજના નહીં કે ઉઠી જાય. જાગું જ છું યાર, આમ ધીરે ધીરે દુનિયામાં આવી રહી છું. કેટલી ભાંગ પીધી પણ તે ગઈકાલે તને ખબર છે? મહાદેવના દર્શન કરવા ગઈ હતી ને 4 રસ્તે ભગતસિંહના પૂતળા પર દૂધ ચડાયું તે. એવું થાય એટલે હું ઇન્કલાબ જિંદાબાદ બોલતી હતી. તારે મેં એકલો ગયેલો, પછી મેં નીકળી ગયો. પણ તમારે મારી સાથે રહેવું જોઈએ ને. હસબન્ડ વાઈફે હંમેશા સાથે જ હોવું જોઈએ. મુકેશ અંબાણી, નીતા અંબાણી ઓલવેઝ સાથે ને સાથે જ હોય છે. તે ક્યાં હસબન્ડ વાઈફ છે? અલી ઓ હસબન્ડ વાઈફ જ છે ને. ના, ના હોઈ શકે. એ 2 જણનો ફેસ ક્યાં મળે છે? એટલે હસબન્ડ વાઈફ નો ફેસ કઈ રીતે મળેલી? મળે. લાને હજી ભાંગ નથી ઉતરી. અલી ઓ છોકરાઓના ફેસ મળે, મમ્મી સાથે મળે કે પપ્પા સાથે મળે. હસબન્ડ વાઈફ નો ફેસ કઈ રીતે મળે? થોડું તો હોય ને આમ સેમ જેવું. લા યાર, આ તારી મમ્મી નો ફેસ તારા પપ્પા સાથે મળતો તો? યાદ નથી એવું. મળતો હોય ને તો કાલથી પપ્પાને મામા કહેવાનું શરૂ કરી દે. તું એક કામ કર, તું હુઈ જ જા. ના, હું ફ્રેશ થઉં છું. બસ આમ સોંગ વગાડવાનું કોને? અને સોમેશ્વર વગાડ ને. અલા કોણ સોમેશ્વર યાર? તું વગાડ ને, મહાદેવનું જ નામ છે, વગાડ. only on રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને શિવરાત્રી સેલિબ્રેશન્સ પર વાત ચાલે છે અને કાકી હજુ કાકી આખો જોક સ્ટુડિયો પૂરો થયો, હવે ઉઠો. ઓય, ઉઠી જ ગઈ છું હવે. તમે બંને આખો જોક સ્ટુડિયો મારી ખેંચી છે. ઓકે, કે મેં ભાંગ પીને શું કર્યું એન ઓલ. પણ તને કહી દઉં, તારા કાકા અડધો જ ગ્લાસ ભાંગ પીને ઓલમોસ્ટ બેભાન જેવા થઈ ગયા હતા. ખબર છે? પેલા પૈડાવાળી એ પેલી ખુરશી આવે ને, એના પર બેઠા બેઠા ઘોરે 8 કલાક. પછી તો લારી ગગડાવતા હોય ને એવી રીતે ખુરશી ગગડાવી મેં એમ બરાબર. બેડરૂમમાં લઈ ગઈ, પછી ખુરશી પરથી આમ સીધા ખાટલામાં ફેંક્યા મેં એમને. એટલે મને કોણીમ સોજો આવ્યો છે. તો શું કરવાનું, તમને થોડી ઉઠાઈને આમ મૂકવાની છું. પણ પછી જ્યારે તમારા કપડાં બદલવાના થયા તો હું આમ તમારું આમ પહેરેલું શર્ટ આમ કાઢતી હતી. 2 કે 3 બટન આમ ખોલ્યા, એમાં તો તમે આમ બેભાન અવસ્થામાં શું બોલ્યા ખબર છે? હા. બેન રેવા દો, હું તો પરણેલો છું. બેન રેવા દો, હું પરણેલો છું. આવું બોલ્યા. ઓ માય ગોડ. ઓ જલાયા કાકા. દવા પણ ટાંગ ચલાયા, વફાદારી જો. તંબુરો વફાદારી. આવો ઘરે. આ વાતનો તો હું છે ને બહુ મોટું સ્વરૂપ આપવાની છું. જોજો. તને ભાઈબંધ એટલે ના પાડતો તો કે ના પીવડાઈશ મને ના. લા ઓ મેં કઈ પીવડાઈ તમને? ના, તું ચિંતા ના કર. આ તો બહાના કાઢે છે, મને ખબર છે. તું સોંગ વગાડ નંદી. અલા કોણ નંદી યાર? મહાદેવનું વાહન છે. આજે તમે ગણપતિના વાહન થઈ ગયા છો. હાટ. only on Radio